રાત્રે તો આમ ક્યાં જાય છે? મારો રસ્તો રોકવા તું કોણ? હું હીરાની દેવીમાં મેલડી. અરે માં, મારે સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેરી દે દીકરા, અને તારે સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરણી કરીને પૂછું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મને માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં, બહુ સારું. અરે મને તો ભારી ચિંતા થાય છે. આ ચોરી કરવા ત્યારથી હજી કેમ નહીં આવ્યા મને? કંઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે અંકી, શું ચિંતા કરે છે? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા અંકી, હું આજ તને એ વાત કહીશ ને તો તારું હૈયું હરખથી સરકાઈ જશે હો. અરે એ પણ એવી કશી વાત છે, મને જલ્દી કયો ને. અરે અંકી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પસંદ થયા એમ? અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ બબે દીકરાનો જન્મ થશે. શું કહો છો તમે? હા. આપણા ઘરે બે દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો જ્ઞાન કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો હરખીના હરખનો કોઈ પાર નથી. અરે હરખી, માં મેલડીએ મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. તમસો આ દિવસ ઊંઘીને માથે આવ્યો. ઉઠો તો, આ મારઢોર સારો નથી જવું તમારે? હા, જાવું છે. આજે માતાજીના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણું. હા, હવે મને શિરામણ આપો એટલે હું માર ઢોર ચારવા જાઉં. એ આ રહ્યું તમારું શિરામણ. લ્યો. એ હા. ખુશીને ખબર છે હો, તમારા ઘરે બે ફૂલ જેવા દીકરાઓનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાર તને ભેટમાં આપું છું. કોઈ નહીં કહેતું તને. અરે હરખી, આજકાલ કરતા કરતા 5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો, તો હવે આપણે માતાજીનો માંડવો નાખી અને આપણા બંને દીકરાના આપણા માતાજીના ભુવાના મોઢે નામ પડાવી. હા, એ તમે સારું યાદ કર્યું હો. માતાજીને આપેલું વચન પૂરું કરવાનો વખત આવી ગયો, તો જલ્દી જ આ શુભ કાર્ય પતાવી દઈ. અરે હરખી, આપણે તો હવે આગળ રાવણને બોલાવીએ. દેવા દેવા હે મારા અલખા ખાવડિયાની મેલડી, હે મહાભારતની, આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના સ્વાદ. હે મા મેલડી કહા, આજે હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે તો હું તારો ભેટ રાવણ સુધી બોલું બાપ. હે માં મેલડી, મારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેયના નામ પાડજે માં. મોટાનું નામ જવાન પાડજે અને નાનાનું નામ જવાન પાડજે. અરે માં ભલે.
મારી મ્યાલની મને એક દાન મન શિયાળાના ઝાડ બે આસમાય દુનિયાના જણ ચૂકી ગયા હોય બધી નાચના જણ તેડા થયા હોય આની જોકે મોટાની ભાંગા માથે માથે તમારે ડાક લાવી અને મારી ભગવતી મારા માયા મ્યાલની જન જમત ડાક કાઢ્યો હોય બધી રાજના ગજરે લખા ખાવડિયા માતાજી છત્રી માતાની માલિકા મારો પહોંચી આવે ને હા હા
જાય બાપ તો જગતની માલપા હું રૂમાનું ખાંડું ખાવા દઉં બાપ તો મને રખા ખાવાની બાબે આનંદની ન કહેવાય બાપ લો લો હા હાંડો ખાવ્યું મને તો આગળ છે ને આમ મેળી આજ તો ઉંદર બપડી ને ખાય ખા ખા તો આ ગેલરી ની બાબા મારી કોઈ હોશિયાર વાહું તો ન કરવા દીધી જમખું ધરતીની માથે સાહેબ આપ પણ એને કોઈ મારી કરવાનું ઘાટો નથી ન લાવવા દીધી કે આ મારા વાળો નબી હા અરે હરખી મને પાણી આપ હવે મારે અને મોતને જાજુ શેટું નથી અરે જીવન જન્માતા બાપુ તમે મને એકલી મેરીને જાતા રહ્યો પછી મારે જીવીને શું કરવું હે બધા આવજો મેં ઓલા બેહો બધા ગાડી લઈ બાબલા
સારી આવે છે માં મેલડીને વધારવા માટે એ તમારા ભાઈ તરફથી બીજા 50 રૂપિયા આવે છે એ તમારા બીજા ભાઈ તરફથી 20 રૂપિયા આવે છે વાહ ભાઈ વાહ हेलो ये तुम्हारा भाई तरफ थी 51 रुपया आपने से जो एक मारा बाप तरफ थी 100 रुपया मारे अपने सुतरी उठाने से जो मारी बारी बहुत यो ક્યાં ગયા ઉડનકી એના ભાઈઓ ને ભંગીને પણ બોલાવો. ઉડનકી, તારે અને તારા ભાઈઓએ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી, તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. ગાડી બનાવશે અને મારી સૂચનાનું દરેકે પાલન કરવાનું છે. જે મારી સૂચનાનું પાલન નહીં કરે એના પાડોશીના હમ છે. મુંબઈ થી ગાડી હેડી દે મુંબઈ થી ગાડી હેડી દે ગાડી તો તોડ તોડ આવ્યો હો દરિયા
રાખજો. તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળીને ભજન ગાઈશું. તમે દરેક જણા પોતાના બે હાથ ઊંચા કરશે અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. ચાલુ કરીએ તો આપણું ભજન. બધા બે હાથ ઊંચા કરશે. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, રાધે શ્યામ કાળા તું રંગમાં, મારી રંગિયા મારી સંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ગાડીમાંથી કોઈ નીચે ઉતર્યો તો બેસી જજો, ગાડી ઉપડે છે. મુંબઈ થી ગાડી હેડી આપણે કામરૂ દેશમાં તો આવી ગયા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, તો જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ, હું મસાણની ચોકી કરું છું. મસાણમાં એક જીવતું માસ આવ્યું છે. તો ચાલો ઉડણકીને જઈને ખબર આપો કે માયાવી શક્તિથી એને ઘોળવી અને દુનિયા પાસે લઈ જાય. ઉડણકી અને ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા હતા. હજુ કેમ ન આવ્યો? લાવ, રૂપિયા વડે તપાસ કરું. અરે જુવાન, જુવાન, મુझ દુખિયારીની મદદ કરો. મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો. ઈ તો મને સેતરવા માટે મેં કીધું. મારે તો તારું તાજું માંસ જોઈ છે. હવે તું જોવાનું સાચું રૂપ.
જીજુડી જામણી ભાગ જીજુડી ભાગ ભાગી ભાગીને ક્યાં જઈશ તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ ને તારો વધ કરીશ હું નંદી વાવની મેલડી આજે તારો વધ કરીશ ભોરે નુરિયા કેટલું ભાગીશ જેટલું ભાગીશ એટલું હું તારી પાછળ આવીશ ને આજે તારો નાશ કરીશ નુરિયા મસાણી હું કોણ છું નકલી વાવની મેલડી આજે તારો નાશ નિશ્ચિત છે ઊભો રે આ જગતમાં ત્રાસ ફેલાવનાર હે રાક્ષસ આજે તારો વધ નિશ્ચિત છે એટલું તું જાણજે લે આ મારો માર તારા દેહની આત્મા જીવન જગમાલને તારનારી માંડવે માંડવે ઉરવનારી જીવન જગમાલને તારનારી માંડવે માંડવે ઉરવનારી મેલડી મેલડી ઉમમદારી જગે જડું તો કોદારી મેલડી મેલડી ઉમમદારી જગે જડું તો કોદારી મેલડી મેલડી ઉમમદારી જગે જડું તો કોદારી દુનિયાના કારણ આવો કન્યાની કાળી આંગળી લેવડીનો હોતા
મેલડી છે ગિરનાર ડોકની મારી પાસે કાળા કળજુગની મારી પાસે રીજી જાય ને માતાજી મેલડી છે સાહેબ રીજી જાય ને દુનિયાની મારી પાસે તો સાહેબ ગિરનાર ડોકની મારી પાસે રાજા બોલાવી ડગડાવે ઈ મેલડી આ મારા રાજા ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને જેથી હું પરાનો પાવર આવી જાય કે મેલડી નહીં મેં કાંઈક કરી બતાવ્યું હા જેથી પાછી મારી મેલડી બોલે હો જેથી હાથમાં લાજવા લઈ અને ભીખ મંગાડે ઓલા ભિખારી પડે મારી મેલડી ના ક્રિયામાં હું પાડે જો મારા ખાતા મે ખાતા નહીં મારી મેલડીનો સમય બનતો આવે છે મારી મેલડીનું તાળું બનતો આવે છે અને કદાચ મારી લીમડાવાળી મેલડીના માંડવાની બાજુમાં એક કદાચ રાવણનો દીકરો ધોતીનો દીકરો કદાચ મારી મેલડીના નામની ડાક બગાડે મારી મેલડીના નામનો પાણીનો અવાજ કરે અને ભલા ભલા આવા કાઢે એ આટલા બધા માવાની મારી પાસે કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય ને અને ભલા ભલા મારી લીમડાવાળી મેલડીનો દરબાર હોય અને ધોતીનો દીકરો અવાજ કરે અને એની મેલડી ખબર કરવાનો આવે તેની તો ભલામણા ખોવાના ખોરીએ મેલડીનો હતા મારી નાગરીને ટકોરો કરેલો વધારો હોય નહીં મારી મેલડી રીતે વધારો હોય મારી ટકોરો કાળી નાગરીને ટકોરો કરે ને આવી ઊભી રહી જાય ટાઈમિંગ ના માટે બોલું મેલડી વાળા હોય કોઈ મોળા નો હોય મોળા હોય મારી મેલડી વાળા નો બરાબર આજ મારી લીમડા વાળી મેલડી દરબારમાં મેલડીને ટકોરો કરું અને કોકરીનો હાસા ભાવથી મારી મેલડીના નામની અગરબત્તી ફેરવી હોય કોકરી હાસા ભાવથી મારી મેલડીનું હૃદયની મારી પાસે નામ લીધું હોય અને ભલા મારી મેલડીને યાદ કરું અને આટલા બધા ભુવાઈ મારી પાસે ભલા મેલડી એ એના રૂવાને ખમા કહેવામાં આવે છે તો ભલા એ ભુવાના ખોળીએ મેલડીનો આવ્યા રીજી જાય ને દુનિયાની મારી પાસે